સુરતમાં હીરા ઉદ્યોગની મંદીના કારણે એક રત્ન કલાકાર ચોર બન્યો હતો। હીરા ઉદ્યોગમાં સતત મંદીના માહોલ વચ્ચે પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું હતું। પરિવારનું ગુજરાન ચલાવવા યુવાને અન્ય પાસેથી ઉછીના રૂપિયા લીધા હતા। જોકે આ રૂપિયાની ભરપાઈ ન થઈ શકતા આખરે એક યુવાને ઉત્તરાણ વિસ્તારમાં આવાસની અંદર રહેલા ફાયર સેફટીના સામાનની ચોરી કરી હતી। ચોરી કરવા જતા રત્ન કલાકાર સીસીટીવી કેમેરામાં કેદ થઈ જતા ઉત્તરાણ પોલીસે આરોપીની ધરપકડ કરી તેમની પાસેથી ચોરીનો સામાન કબજે કર્યો હતો અને આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી હતી। છેલ્લા ઘણા સમયથી સુરતનો હીરા ઉદ્યોગ મંદ પડ્યો છે। હીરા ઉદ્યોગ મંદ પડતાની સાથે જ રત્ન કલાકારોની હાલત કફોડી થઈ છે અને નાણાં જે છે તે ઉછીના લઈને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે। તેવી જ રીતે ઉછીના લીધેલા જે રૂપિયા છે તેમનો માથે કરજો થઈ જતા એક વ્યક્તિ જે છે તે ચોરીના રવાડે ચડ્યું છે। જે રીતના દ્રશ્યોમાં જોઈ શકાય છે, આ વ્યક્તિ છે તે ચોરીના રવાડે ચડ્યું છે અને તેમનું નામ છે નીતિન રાદડિયા। આ આરોપી જે છે તે પહેલા હીરા ઘસવાનું કામ કરતો હતો અને તેમાં મંદી આવી। ટેક્સટાઇલ માર્કેટમાં પણ હાથ અજમાવ્યો પણ તેમાં પણ તે ફાવ્યો નહીં અને અંતે ચોરીના રવાડે ચડ્યો। જોઈ શકાય છે જે પ્રકારે આ પિત્તળના જે ફાયર સેફટીના જે સાધનો છે તે સાધનોની ચોરી કરતો હતો। ઉત્તરાણ વિસ્તારમાં જે આવાસ આવેલું છે તે આવાસ સુમન 7માં જે 10 માળની બિલ્ડિંગ છે તે બિલ્ડિંગમાં ચોરી કરી હતી અને આ તમામ જે ફાયર સેફટીના સાધનો છે તે લેસર કટર વડે કાપી અને સામાન ચોરી કરીને લઈ ગયો હતો। મહત્વનું કહી શકાય કે આ પિત્તળની જે ફાયર ગન છે તે 62 નંગ છે તેમજ જે 81 નંગ જે વાલ છે તે મળી અને 1.39 લાખની ચોરી કરી હતી। જોકે આરોપી બપોરના સમયે ચોરી કરવા આવ્યો હતો, કોઈનું ધ્યાન ન પડે તે પ્રકારે ચોરી કરી હતી, પરંતુ આ આરોપી જે છે તે સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો, જેની મદદથી સુરતના ઉત્તરાણ પોલીસે આ આરોપીને ઝડપી પાડ્યો છે। મહત્વનું કહી શકાય કે જે પ્રકારે હીરા ઉદ્યોગમાં મંદી આવી છે અને તેને જ લઈને આ વ્યક્તિ જે છે તે ચોરીના રવાડે ચડ્યું છે। પોતાના પરિવારનું ગુજરાન ચલાવવાની સાથે સાથે જે નાણાં લીધેલા હતા ઉછીના તે પણ માથે થઈ ગયા હતા અને તેના જ કારણે આ વ્યક્તિ ચોરીના રવાડે ચડ્યો છે। હાલ ઉત્તરાણ પોલીસે આ નીતિન રાદડિયા નામના વ્યક્તિની ધરપકડ કરી અને કાયદેસરની કામગીરી હાથ ધરી છે। કેમેરામેન કેસી બગાસે સાથે દિવેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, સુરત।